નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ધનતેરસના દિવસે ભુજનું સ્મૃતિવન 51,000 દીવડાથી ઝગમગી ઉઠશે। રાસોત્સવનું પણ આયોજન। ભુજમાં આગામી દીપોત્સવી તહેવારોને અનુલક્ષીને વિવિધ સંસ્થા દ્વારા દીપોત્સવનું આયોજન કરાયું છે, જેમાં 17મીએ માંડવીના શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, 18મીએ ભુજના સ્મૃતિવન અને 19મીએ અંજારના વીર બાળક સ્મારક ખાતે આયોજન કરાયું છે। આ સાથે મારું ઘર સ્વદેશી ઘરના સ્લોગન સાથે આત્મનિર્ભર ભારત માટે પણ લોકોને પ્રેરવામાં આવશે। દીપોત્સવીની તૈયારીના આયોજન માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં દિલીપભાઈ દેશમુખે વિગતો આપતા જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી યોજાતા આ દીપોત્સવને કચ્છના લોકોએ વધાવ્યો છે અને આ વર્ષે પણ વધુમાં વધુ લોકો જોડાય એ પ્રકારનું આયોજન કરવામાં આવશે। આ અગાઉ રાહુલભાઈ ગોર, ડૉક્ટર મુકેશભાઈ ચંદે, પારુલબેન કારા, નવઘણભાઈ આહિરે કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપ્યું હતું। વધુમાં વધુ લોકો આ દીપોત્સવમાં જોડાય એ માટે સૌને પ્રયત્ન કરવા જણાવવામાં આવ્યું હતું। લગભગ 25 જેટલી સંસ્થા સાથે મળી દીપોત્સવને ભવ્ય બનાવવા આહવાન કર્યું હતું। સમય સાંજે 6:30 થી 7 સુધી દીવડા પ્રગટાવવામાં આવે છે। ત્યારબાદ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે 2022માં આપણા ભુજના સ્મૃતિવનનું ઉદ્ઘાટન થયું આપણા માનનીય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે। અને તે વર્ષે ભુજના કેટલાક મિત્રોએ વિચાર કર્યો કે આપણે બહુ સરસ દીપોત્સવ અહીંયા કરીએ અને દીપોત્સવ માટે મુહૂર્ત નક્કી કર્યો ધનતેરસનું। એ જ વખતે બીજા કેટલાક મિત્રોના મનમાં વિચાર આવ્યો કે એકસાથે કચ્છમાં આપણે 3 દીપોત્સવ કરીએ। એટલે અલગ અલગ દિવસે વાઘ બારસના દિવસે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ઉપર પણ દીપોત્સવ થાય છે, ધનતેરસના દિવસે અહીંયા થાય છે અને કાળી ચૌદસના દિવસે આ વર્ષે અંજાર જે બાળ સ્મારક છે ત્યાં પણ દીપોત્સવ થવાનું છે। ભુજના દીપોત્સવમાં પહેલા વર્ષે 25,000, પછી ક્રમશઃ 3 વર્ષ વધતા ગયા દીવડાને। ગયા વર્ષે 51,000 દીવડા થયા હતા। 8થી 10,000 લોકો ત્યાં દીપોત્સવમાં સામેલ થયા હતા। ધીરે ધીરે લોકભાગીદારીથી આ ઉત્સવ ખૂબ સરસ રીતે આયોજન થઈ રહ્યું છે। આ વખતે રાસોત્સવ પણ થવાનું છે અને ખૂબ સરસ રાસોત્સવની સ્પર્ધા, બધાને જ ત્યાં નિઃશુલ્ક પ્રવેશ હશે। કોઈ વ્યક્તિ પાસે પણ ત્યાં પ્રવેશ શુલ્ક લેવામાં નહીં આવશે। પ્રવેશ શુલ્ક એટલે પ્રવેશ ફી। સ્વૈચ્છિક રીતે જે મિત્રો આમાં આર્થિક યોગદાન આપવા માગે છે એમના આર્થિક સહયોગથી ખૂબ સરસ આ વર્ષે પણ સ્મૃતિવનમાં ભુજના 51,000 દીવડાનો ભવ્ય દીપોત્સવ થવા જઈ રહ્યો છે। આ વર્ષની ધનતેરસની તારીખ 18 તારીખ છે, માંડવીમાં 17 તારીખ અને અંજારમાં 19 તારીખ। એટલે 17, 18, 19 એમ 3 દિવસ ખૂબ સુંદર દીપોત્સવ આપણા કચ્છમાં થવા જઈ રહ્યા છે। એકદમ એક્ઝેક્ટ આંકડો તો નથી, પણ જલારામ મંડળ છે, ડૉક્ટરોની સંસ્થા છે, માધાપરની કેટલીક સંસ્થા છે, ભુજની સંસ્થા છે, ફ્રેન્ડ્સ ગ્રુપ છે, આ રીતે અલગ અલગ સંસ્થા, ત્યાં સ્મૃતિવનમાં એક વોકર્સની સંસ્થા છે। તો એવી લગભગ 25-30 સંસ્થાઓ નાની મોટી જોડાયેલી છે। ટૂંક સમયમાં હજી થોડી એમાં સંસ્થાઓ જોડાશે અને આ વખતે અમે આ બધા સંસ્થાઓનો એકાદ કદાચ ત્યાં સ્મૃતિ રૂપે બોર્ડ પણ લગાવશું કે આટલા લોકોનો આ સહયોગથી આ દીપોત્સવ થઈ રહ્યો છે। આ કાર્યક્રમ ભુજના નાગરિકોનો છે, એટલે અમે પહેલા વર્ષથી એવું કહીએ છીએ કે આ કોઈ એક વ્યક્તિ અથવા કોઈ એક સંસ્થાનો કાર્યક્રમ નથી, આ આપણા બધા જ લોકોનો કાર્યક્રમ છે। રાજકીય મિત્રો જે એક નારો બોલાવે છે
મોદી હોય તો મુમકિન હે. મારું એમ કહેવું છે કે ભુજના નાગરિકો છે તો મુમકિન છે. 51,000 દીવડાનો ખૂબ સુંદર દીપોત્સવ ભુજના નાગરિકોના કારણે થઈ રહ્યું છે. સાંજે 6:30 વાગ્યા પછી દીવડા પ્રગટે છે અને દીપોત્સવ લગભગ અડધો પોણો કલાક ચાલતો હોય છે. દીવડા પ્રગટાવવાની પ્રક્રિયા એ પૂર્ણ થાય એટલે સાંજે 7 વાગ્યા પછી આપણે 7:15 પછી ત્યાં રાસોત્સવ હશે. અલગ અલગ કેટેગરીમાં રાસોત્સવ થશે અને બધાને અમે પ્રોત્સાહક ઇનામ પણ આપશું અને ખૂબ સુંદર આયોજન ત્યાં થઈ રહ્યું છે. રાસોત્સવ માટે એક શરત રાખી છે, પરંપરાગત વેશમાં આવવું જોઈએ, એટલી શરત છે. વય મર્યાદા કોઈ નથી, અલગ અલગ બધા જ કેટેગરીમાં છે. એક ટ્રેડિશનલ વેશમાં પરંપરાગત ભાતીગળ વેશભૂષામાં આવે અને મહિલાઓ માટે સાડીમાં એમાં ભાગ લઈ શકે એવી એમાં અમે અનિવાર્યતા કરી છે. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 99786 25908. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. દર્શક મિત્રો, આજે તારીખ 14 ઓક્ટોબર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.